નગરના દુધરેજ વિસ્તારમાં આપવામાં આવેલું ડાયવર્ઝન પ્રજા માટે માથાનો દુખાવો બન્યું। પુલનું સમારકામ નિયમોનું પાલન કર્યા વિના શરૂ કરાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ડાયવર્ઝનના માર્ગ પર 5 થી 7 ફૂટ મોટા ખાડા પડ્યા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। નજીક હોસ્પિટલ આવેલી હોવાથી દર્દીઓ બિસ્માર માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા। તંત્રની બેદરકાર કામગીરી વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો અને વહેલી તકે સમારકામની માંગ ઉઠી છે। સુરેન્દ્રનગરનો દુધરેજ પુલ બંધ કર્યાને 50 દિવસ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે અને જે ડ્રાઈવર્જન આપેલું છે ત્યાં 5 થી 7 ફૂટના મોટા ખાડાઓ પડી ગયા છે। વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે। સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। કેમેરામેનને કહીશ કે પહેલા લાઈવ સીધા દ્રશ્યો દેખાડશે। આજથી આ જે ડ્રાઈવર્જન આપવામાં આવ્યું છે તેનું રિપેરિંગ કામ શરૂ કરવામાં તો આવ્યું છે, પરંતુ તે છતાં પણ જે ડ્રાઈવર્જન આપવામાં આવ્યું છે તેના ઉપર મસમસતા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે। વાહનોના ટાયર ફાટી જઈ રહ્યા છે। વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે। રોજ સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરી નેતાઓની પણ આલોચના છે તે આ જનતા છે તે કરી રહી છે અને ડ્રાઈવર્જન સુધારવામાં આવે તેવી વાહન ચાલકોની હાલ ઉગ્ર માંગ ઉઠવા પામી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।